સર્વે તુષ્યન્તિ જંતવ તસ્માત દેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા વચને કા દરિદ્રતા. પ્રિય વાણી બોલવાથી બધાને સંતોષ થાય છે, માટે હંમેશા પ્રિય વાણી બોલવી. કારણ કે પ્રિય વાણી એ આપણા હાથમાં છે ને બોલવી. એમાં કંજુસાઈ શા માટે કરવી? તમે લાઈટ પંખા ખોટા ન વપરાય એમાં કરકસર કરવી પડે. પાણી ખરાબ ખોટી રીતે ન બગડે એમાં કરકસર કરવી પડે. મીઠી વાણીમાં કરકસર છે નહીં. વચને કા દરિદ્રતા તસ્માત તદેવ વક્તવ્ય, માટે મીઠી વાણી બોલે, પ્રિય વાણી બોલે. જુઓ ભગવાન રામની વાણી કેવી છે. ભગવાન રામ સીતાજી અને લક્ષ્મણજી સાથે જ્યારે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પધાર્યા, થોડો સમય ત્યાં રોકાયા. વાલ્મીકી ઋષિ પણ ત્યાં પધાર્યા હતા. અને એ વખતે રામ ભગવાને હાથ જોડીને કહ્યું કે હવે અમે જંગલમાં અલગ અલગ જગ્યાએ અમારે વિચરણ કરવાનું છે. એક એવું સ્થાન બતાવો કે જ્યાં અમે રહીએ, પછી આજુબાજુ વિચરણ હોય. એટલે પંચકોટી તરફ ઋષિએ માર્ગદર્શન આપ્યું કે ત્યાં તમે જઈને રહો. પણ ભગવાને જ્યારે માર્ગદર્શન માંગ્યું ત્યારે ભગવાન શું બોલ્યા? ભગવાન એમ કહે છે કે હે ઋષિવર્યો, મારે જંગલમાં રહેવું છે, કારણ કે પિતાના વચન છે. પરંતુ મારે એવી રીતે રહેવું છે કે મારે લીધે કોઈ ઋષિ મુનિઓને તકલીફ ના પડે, જંગલના પશુ પંખીઓને કોઈ તકલીફ ના પડે. હું સીતાજી અને સૌમિત્ર એટલે કે લક્ષ્મણજી એક પર્ણકુટી બાંધીને રહીશું. તો એવું સ્થાન બતાવો કે અમે સુખેથી ત્યાં રહીએ અને કોઈને અમારા દ્વારા કોઈ અડચણ ના થાય. આવી રીતે જ્યારે ભગવાને કહ્યું ને, ત્યારે ભરદ્વાજ ઋષિ વાલ્મીકીજી શું બોલવા લાગ્યા? તુલસીદાસજી બહુ સુંદર વાત લખી. સહજ સરળ સુની રઘુબીર બાની. આવી સરળ સહજ રઘુવીરની ભગવાનની વાણી સાંભળીને સાધુ સાધુ બોલે મુનિ જ્ઞાની. સહજ સરળ સુની રઘુબર બાની. સહજ સરળ સુની રઘુબર બાની. સાધુ સાધુ બોલે મુનિ જ્ઞાની. સાધુ સાધુ બોલે મુનિ જ્ઞાની. कसहु न कहूँ अस रघुकुल के तुम. कस न कहूँ अस रघुकुल के तुम पालक संतन श्रुति से तुम. पालक संतन श्रुति से तुम पालक संतत श्रुति से तुम पालक संतत श्रुति से. ઋષિ મુનિઓ કહે છે ભગવાન તમારી વાણી કેટલી પ્રિય છે. સહજ સરળ સુની રઘુબર બાની. સાધુ 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 એટલે ધન્યવાદ ધન્યવાદ. સાધુ સાધુ બોલે મુનિ જ્ઞાની. અને પછી કહે છે કે કોણ એમ નથી કહેતું કે તમે ધર્મકુળની ધજા સમાન છો. કસહુ ન કહું અસ ધર્મ રઘુકુલ કેતુ. તુમ પાલક સંતત શ્રુતિ સેતુ. તમે સંતો અને વેદના વચનો પાડવા માટે પધાર્યા છો. તો આવી પ્રિય વાણી ભગવાન રામની હતી, બધાને સંતોષ થતો. પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજને 1992ની સાલમાં મુંબઈમાં ચિત્રલેખા મેગેઝિનના તંત્રી હરકિશન મહેતાએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમે આટલી મોટી સંસ્થા ચલાવો છો, આટલા બધા મંદિરો, 162 પ્રકારની સામાજિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, સ્કૂલ્સ, હોસ્ટેલ્સ, હોસ્પિટલ્સ, રાહત કાર્યો, મંદિરો, એમાં કેટલા બધા સંતો, હરિભક્તો, ગુણભાવીઓ સાથે કામ લેવાનું થાય. તો તમારે ક્યારેક કોકને કહેવું પડે તો તમે કેવી રીતે કહો? ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે ભગવાનનું કાર્ય લઈને બેઠા છીએ, સમાજની નિસ્વાર્થ ભાવે સેવાનું કાર્ય લઈને બેઠા છીએ. એમાં ઘણા બધા સેવામાં જોડાય ત્યારે કોકને કહેવું પડે. કોઈ માણસ હોય
એનો ફોલોઅપ કરવો પડે નહીં? ઘણા માણસો તમે કહો તો તરત કામ ના કરે, કેટલાક લેઝી હોય, કેટલા લાપરવાહ હોય, અને બધાને પાછા ધર્મ નિયમમાં વર્તાવવાના. ગુરુની જવાબદારી છે કેવું પડે, પણ બાપા બોલે અમે કહીએ એના પહેલા વિચારીએ કે અમે એને કહીશું તો એના હૃદયને ઠેસ તો નહીં પહોંચે. છતાં કેવું તો પડે, એટલે અમે એવા શબ્દો વાપરીએ કે એને ખોટું ન લાગે અને સમજે, એ સારી વાત સ્વીકારે. છતાં માણસ છે, એને થોડું હૃદયમાં ખોટું લાગે તો અમે હાથ જોડીને માફી માંગીએ. શ્રી આદિ પ્રમુખ સાહેબ મહારાજની વાણી.